અમરેલી પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ વિવાદ મુદ્દે હવે માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ છે। માનવ અધિકાર આયોગ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગને ફટકારી શકે છે નોટિસ। માનવ અધિકાર આયોગે જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી અને જવાબ માંગશે। લેટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। જે બાદ શુક્રવારે પાયલ ગોટીને અમરેલી કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન મુક્ત કરી છે। સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફ સેલના જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। કિશનસિંહ કંવર નામના જવાને એરપોર્ટના બાથરૂમમાં જઈ પોતાની જ બંદૂકથી પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। કિશનસિંહને પહેલા તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ કિશનસિંહનું મોત નીપજ્યું। જવાનની આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। જો કે આખરે કિશનસિંહે કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।